પ્રોજેક્ટ પોષણ અંતર્ગત રોટરી ક્લબ ઓફ બરોડા જવાહરનગર દ્વારા શહેરના અટલાદરા અર્બન હેલ્થ સેન્ટર ખાતે આર્થિક રીતે નબળી ગર્ભવતી મહિલાઓને પોષણ કીટનું વિતરણ કરવામાં આવ્યું છે. તમામ જે મહિલાઓ જે ગર્ભવતી છે ને આર્થિક રીતે નબળી છે, એટલે કે તેઓની આર્થિક પરિસ્થિતિ નથી સારી, તેવી મહિલાઓને આ પોષક કીટનું વિતરણ કરી માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું છે. કાર્યક્રમ દરમિયાન 870 જેટલી ગર્ભવતી મહિલાઓને પોષણ કીટનું વિતરણ કરવામાં આવ્યું છે. ગર્ભાવસ્થા દરમિયાન માતાને ગર્ભસ્થ બાળકને જરૂરી પોષણ મળી રહે અને તેમના સ્વાસ્થ્યમાં સુધારો થાય તે હેતુથી સેવાકીય પહેલ હાથ ધરવામાં આવી છે. આ પ્રસંગે નિલેશ શાહ, ક્લબના પ્રમુખ ગિરીશ ધાર, રોટરી ક્લબના હોદ્દેદારો, સભ્યો તેમજ આરોગ્ય વિભાગના અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા છે. ઉપસ્થિત મહાનુભાવોએ ગર્ભવતી મહિલાઓને પોષણયુક્ત આહારના મહત્વ અંગે માર્ગદર્શન પણ આપ્યું છે. રોટરી ક્લબના ડાયમંડ જ્યુબિલી વર્ષ નિમિત્તે સમાજના જરૂરિયાતમંદ વર્ગ સુધી સેવાકીય પ્રવૃત્તિઓ પહોંચાડવાના સંકલ્પ સાથે આ કાર્યક્રમનું આયોજન કરાયું છે. Thank you. એક સારા નાગરિક તરીકે આ સમાજમાં રહી શકે તો તમને और आपका जो ये न्यूट्रिशन किट डिस्ट्रीब्यूशन है हर महीने होता है और ये न्यूट्रिशन किट केवल और केवल आप महिलाओं के लिए है, परिवार वालों के लिए नहीं है, घर वालों के लिए नहीं है. इससे आपकी सेहत अच्छी बनेगी, बच्चे अच्छे तंदुरुस्त पैदा होंगे, आपको कष्ट कम होंगे लाइफ. હોવું જ જોઈએ. 2.5 કિલો હોય ને જન્મ્યા પછી તરત મૃત્યુ થઈ જાય તો કેટલી વારમાં ફીડિંગ કરવા બેસવાનું, ધાવણ ક્યારે આપવાનું, કાલે પરમ દિવસે દૂધ આવે ત્યારે આપણે પણ મુશ્કેલી થાય, બાળકને પણ મુશ્કેલી થાય અને જે બચ્ચાનો જન્મ સમયે જ વજન ઓછું હોય તો એનો પોતાનો વિકાસ પણ ઓછો થવાનો ને. 1 જુલાઈથી અમારો આ નવા વર્ષનું કાર્યભાર સંભાળ એટલે શરૂ થાય અને આજે બરોડા રોટરી ક્લબ ઓફ બરોડા જવાહરનગરનો પદગ્રહણ સમારોહ છે અને પ્રમુખ તરીકે ગિરીશભાઈ અને વિવેકભાઈ સેક્રેટરી તરીકે પદભાર સંભાળી રહ્યા છે આજથી. અમને આજે આ મોકો મળ્યો કે આ પ્રોગ્રામમાં અમે તમારી સાથે જોડાઈ શક્યા અને રોટરી 7 એરિયા ઓફ फोकसમાં काम કરે છે એમાંનો આ એક છે. नमस्कार, मैं रोटेरियन गिरीश धर, प्रेसिडेंट रोटरी बरोड़ा जवाहरनगर. और हमारा आज यहाँ कार्यक्रम जो है यूएचसी अटलादरा में अंडर प्रिविलेज्ड प्रेग्नेंट लेडीज़ के लिए न्यूट्रिशन किट्स देने का, और बहुत खुशी हमें हो रही है कि आज हमारे डिस्ट्रिक्ट गवर्नर डिस्ट्रिक्ट 3060 के रोटेरियन नीलेश शाह और फर्स्ट लेडी हमारी श्रुति शाह जी ने यहाँ आके और अपने हाथों से सब प्रेग्नेंट लेडीज़ को ये किट्स प्रदान करी, इस आशा के साथ कि ये सब अपना सेहत का ख्याल कर सकें और तंदुरुस्त बच्चे की पैदाई हो. और इस साल में ऐसे हर महीने एक हम प्रोग्राम करते हैं जो कि अलग अलग यूएचसी हैं, 4 यूएचसी हैं, नॉर्थ, साउथ, ईस्ट, वेस्ट. आज हम वेस्ट वाले में भी खड़े हुए हैं और बाकी सवेरे नॉर्थ यूएचसी में हम कर चुके हैं पहले ये एपिसोड. और इस मंथ की हमारी जो खास करके डीजी साहब की थीम है वो मदर एंड चाइल्ड केयर के ऊपर है. सो जुलाई महीने में सारे डिस्ट्रिक्ट में काम होते हैं और हमारा क्लब इसको पेरिनियल एनुअल बेसिस पे कर रहा है. थैंक यू. मेरा नाम गिरीश धर और मैं रोटरी क्लब बरोड़ा जवाहरनगर का प्रेसिडेंट हूँ और मेरे साथ में सेक्रेटरी, ऑनररी सेक्रेटरी हैं विवेक दुग्गल, हमारे डिस्ट्रिक्ट के एमएसपी चेयर इनको बोलते हैं चंद्रेश मखीजा जी, और साथ में मेरे पीछे हैं हमारे डिस्ट्रिक्ट गवर्नर नीलेश शाह. હું રોટેરિયન નિલેશ શાહ, ડિસ્ટ્રિક્ટ ગવર્નર વર્ષ 2026-27 માટે નિમણૂક થઈ છે મારી. આજરોજ રોટરી ક્લબ ઓફ જવાહરનગરનો 59મો
પદગ્રહણ સમારોહ છે અને એ નિમિત્તે ક્લબના સભ્યો, પ્રેસિડેન્ટ, સેક્રેટરી, પાસ્ટ પ્રેસિડેન્ટ સાથે મળીને અર્બન હેલ્થ સેન્ટર અટલાદરા ખાતે 70 જેટલી માતાઓને ફૂડ કીટનું વિતરણ કરવામાં આવ્યું છે. જે લોકોનું વેઇટ ઓછું છે અને તંદુરસ્ત નથી એવી માતાઓને આ ફૂડ કીટ આપવામાં આવી છે, જેથી કરીને જ્યારે બાળક જન્મે તો એ સારી હેલ્થ સાથે જન્મી શકે. દર મહિના એ લોકોને આ કીટ આપવામાં આવશે એવું રોટરીનું કમિટમેન્ટ છે અને આજે એની શરૂઆત કરવામાં આવી છે. નવા પ્રમુખભાઈ ગિરીશભાઈ અને વિવેકભાઈ એઝ એ સેક્રેટરી એમની લીડરશિપમાં આ કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો છે.